ભાવનગર એલસીબી પોલીસે બાતમીના આધારે આંબાવાડી વિસ્તારમાં વીરભદ્ર અખાડા પાસે રહેતા મનોજ પરસોત્તમભાઈ ગુપ્તાના ઘરમાં રેડ કરતા જુગાર રમાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। એલસીબી પોલીસે મનોજ પુરુષોત્તમભાઈ ગુપ્તાના ઘરમાં રેડ કરતા તેઓ બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું હતું, જેથી એલસીબી પોલીસે રેડ દરમિયાન શૈલેષભાઈ શશિકાંત વાઘાણી, યશભાઈ કેતનભાઈ માવાણી, અંકિતભાઈ ચંદુભાઈ ગુંદીગરા, વિજયભાઈ બાબુભાઈ વેગડ, મહેશભાઈ કાંતિલાલ અંધારિયા, મયુરભાઈ અરવિંદભાઈ રાવળ, કેયુરભાઈ પ્રકાશભાઈ દાણી અને મનોજ પરસોત્તમભાઈ ગુપ્તાને રોકડ ₹52,800 અને અન્ય મુદ્દામાલ મળીને ₹1,52,800ની સાથે ઝડપી લઈને ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।